હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આપણે રિઝનિંગમાં પહેલાં 2 નિયમ જોયા હતા કેલેન્ડરના. આજે આપણે ત્રીજો નિયમ જોઈશું. આપેલી તારીખ પરથી એ જ વર્ષમાં બીજી તારીખનો વાર શોધવો. ઓકે, તો ચાલ કરીએ. જો આયરી એ જ વર્ષ જો છે 1996 પણ તારીખ કઈ છે અલગ અલગ. જો 2/7/1996 કયો વાર છે? સોમવાર. પછી 29/12/1996 કયો વાર છે શોધવાનો. કેવી રીતના જુઓ. હવે સાલ તો આજે એટલે કંઈ પ્રોબ્લેમ છે નહીં. હવે જોવાનું દેખો. 2/7 કયો વાર? સોમવાર. બરાબર. રહ્યા કેટલા દિવસ? 7મા મહિનામાં કેટલા દિવસ આવે? 31. હવે 31 દિવસ આવે એમાંથી 2 દિવસ તો જતા રહ્યા, તો કેટલા રહ્યા? 29. પછી 8મો મહિનો 2/8 2/9 પછી 2/10 અને 2/11 અને 2/12. બરાબર. હવે જો કેટલા દિવસ આવે 8મા મહિનામાં? 31 દિવસ. પછી આમાં જો સાંભળો પહેલાં. 6ઠ્ઠો મહિનો એટલે 30 દિવસ. બરાબર. 7મો મહિનો એટલે 31, 8મો મહિનો એટલે 31 અને 9મો મહિનો એટલે 30. પછી 10મો મહિનો એટલે 31, 11મો મહિનો એટલે 30, 12મો મહિનો એટલે કેટલા કહેવાય? 12મો મહિનો એટલે 31. બરાબર. તો જુઓ હવે આવી ગયા બધા. ફરીથી સમજાવું, જુઓ તમને ખબર ના પડે. 2/7 કયો વાર છે? સોમવાર. બીજી તારીખે તો સોમવાર આવી ગયો. બાકીના કેટલા દિવસ રહ્યા? 29. પછી 8, 9, 10, 11 અને 12. બરાબર. 12. હવે 8મા મહિનામાં કેટલા દિવસ હોય? 31. 9મા મહિનામાં 30. 10મા મહિનામાં કેટલા હોય? 31. 11મા મહિનામાં 30. 12મા મહિનામાં 31. પણ 2 તારીખ તો આવી ગઈ. 2 તારીખ સુધી ગણવાનું. બરાબર. 2 તારીખ સુધી આવી જાય. 2 તારીખ આવી ગઈ. ઓકે, તો જુઓ હવે 29. આ બધાને 7 વડે ભાગવાનું. 4 7 28 એક રહ્યું. 4 7 28 19 30 ને 31 3 રહ્યા. 4 7 28 2 3 રહ્યા. 4 7 28 એટલે કેટલા રહ્યા? 2. હવે આમાં 2 તારીખ તો આવી ગઈ. બાકી કેટલા રહ્યા? 2 તારીખમાં કેટલા રહ્યા? 29. કઈ લાવવાની છે આપણે? 29/12. કઈ લાવવાની છે? 29/12. 29/12 લાવવાની છે. હવે 29 તારીખે કોઈ વાર આપણને ખબર નહીં. તો 4 7 28 એક રહ્યું. હવે આનો સરવાળો કરો. 3 ને 1 4, 4 ને 2 5, અરે 4 ને 2 6, 6 ને 7 8 9 10 11 12. 12 રહ્યા. તાને બી 7 વડે ભાગો. તો 7 એકા 7 કેટલા રહ્યા? 5 રહ્યા. તો કયો વાર આવશે? મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિવાર આવશે. કેટલો આવશે? શનિવાર. હવે જો ફરી 17/3/1980 આ જ વર્ષ છે ને મંગળવાર. કયો છે? મંગળવાર. 12/7/1980 આ જ વર્ષ છે. એકનું એક વર્ષ. કયો વાર હશે? જો હવે 12 તારીખનો વાર જોઈમાં તો 17 થી 3 17 થી 3 ગણી કાઢવાની. બરાબર. હવે ત્રીજો મહિનો 17મી તારીખ મંગળવાર છે. બરાબર. હવે ત્રીજા મહિનામાં કેટલા વાર આવે? એટલે કેટલા દિવસ આવે? 31. 17માંથી 31 જાય તો કેટલા રહે? 17 તારીખે તો ઓલરેડી મંગળવાર છે. તો ત્રીજા મહિનામાં કેટલા દિવસ બચ્યા? 14 દિવસ. પછી ચોથો મહિનો 5મો, છઠ્ઠો ને 7મો. બરાબર. 7મામાં કઈ જોઈએ છે? 12/7 જોઈએ. બરાબર. 12 તારીખ જોઈએ. હવે ચોથા મહિનામાં કેટલા દિવસ હોય? 30. 5મા મહિનામાં 31. છઠ્ઠા મહિનામાં 30. 7મા મહિનામાં તો કઈ તારીખ જોઈએ? 12 તારીખ. આ જે આવે ને એને 12 વડે ભાગો. 2 7 14 0, 4 7 28 2, 4 7 28 3, 4 7 28 એટલે 2 ને 7 એકા 7 કેટલા રહ્યા? 8 9 10 11 12 5 રહ્યા. હવે આનો સરવાળો કરો. 3 ને 2 5, 5 ને 5 10 ને 2 12. તો 12/7 કરો. કેટલા આવે? 7 એકા 7 5. કયો વાર આવે? મંગળવાર પછી બુધ. આવા જેટલા આવે ને એટલા ગણવાના. 5 દિવસ ગણવાના. મંગળ પછી બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. કયો વાર આવે? રવિવાર. બરાબર. ફરી એક એક્સ્ટ્રા જોઈ લઈએ. જો હવે ધારો કે 5 12 અરે
5/2/1980 મંગળવાર છે. ચલો ને મંગળવાર, બરાબર. ફરી તો 6/8/1980 કયો વાર હશે? તો બીજા મહિનાથી ત્રીજો, આ છે 8મા મહિના લગીને ગણવાનું, બરાબર. 5/2 તો કયો વાર છે? મંગળવાર. હવે મંગળવાર તો આવી ગયા, એના પછીના દિવસો ગણવાના. કેટલા વાગે? બીજા મહિનામાં કેટલા હોય? 1980. ચલો ને 1980 તો કયો વાર થશે? લીપ વર્ષ હશે. 4 × 4 = 4 × 2 8 લીપ વર્ષ છે એટલે કેટલા હશે? 29 દિવસ. 29માંથી 5 જાય તો 24. 24 રહ્યા બીજા વારમાં. ત્રીજા મહિનામાં કેટલા આવે? 31. ચોથા મહિનામાં 30. પાંચમા મહિનામાં 31. છઠ્ઠા મહિનામાં 30. સાતમા મહિનામાં 31. આઠમા મહિનામાં કઈ તારીખ છે? જો, 6ઠ્ઠી. આઠમા મહિનાની તારીખ આપી છે તો આપણે આ જ મૂકવાની. સાતમા મહિના લગીને કશું જ નહીં એટલે એના બધાના દિવસો મૂકવાના. જો હું કહી દઉં કેવી રીતના એમ. જો અહીંથી જ કહી દઉં ફરી. કયો છે? 5/2/1980. કયો વાર છે? જુઓ પહેલાં, મંગળવાર, બરાબર. 6/8/1980 કયો વાર હશે? જો આ જે તારીખ આપી છે ને એ તો આપી દીધી, એના પછીના બધા દિવસો ગણવાના. 5/2 કયો વાર? મંગળવાર, બરાબર. એના પછીના દિવસો ગણવાના, કારણ કે આ તારીખનો તો આપણને વાર આપી દીધો ને મંગળવાર. તો હવે આપણે પાછળના જોઈએ છીએ કઈ તારીખનો? 6ઠ્ઠી તારીખનો આપણને ખબર નથી. તો બીજો મહિનો આપ્યો ના, આઠમા મહિનાનો આપ્યો. વચ્ચે જેટલા બી રહે એને બધાના શું લખવાના? દિવસો. જેટલા બી દિવસ એટલા. ત્રીજો મહિનો, ચોથો મહિનો, પાંચમો મહિનો, છઠ્ઠો મહિનો, સાતમો મહિનો. આઠમા મહિનાની કઈ આપી? 6ઠ્ઠી તારીખ આપી, 6/8. જો ત્રીજા મહિનામાં કેટલા દિવસ? એ તો દેખો પહેલાં. 31. ચોથા મહિનામાં એપ્રિલમાં 30. પાંચમા મહિનામાં 31. છઠ્ઠા મહિનામાં 30. સાતમા મહિનામાં 31. પણ આઠમાની તો તારીખ આપણને આપી છે, આપણે શોધવી છે. તો કેટલી છે? 6. એમાં 31 એવું નહીં, પણ જે તારીખ શોધવી હોય એ તારીખ લખવાની. હવે આ બીજા મહિનામાં 5 દિવસ આવી ગયા અને આ તો લીપ વર્ષ. તો 5 દિવસ આવી ગયા તો આખો મહિનો કેટલાનો હોય? 5 તારીખ આવી ગઈ. હવે એના પછી 6, 7, 8, 9, 10, 11 બીજો મહિનો તો પૂરો કરવો પડે ને, એમને થોડી આગળ જાય. કેટલા હોય? 29. તો 24 દિવસ, બરાબર. હવે આ બધાને 7 વડે ભાગો. આને આ બધા દિવસને 7 વડે ભાગો. તો 7 × 7 = 21. 22, 23, 24 3 રહ્યા. 7 × 4 = 28 3 રહ્યા. 7 × 4 = 28 2 રહ્યા. 7 × 4 = 28 3. 7 × 4 = 28 2. 7 × 4 = 28 3 અને ભગાઈના 7 એટલે 6 ના 6. 3 3 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22. બરાબર. હવે આ ટોટલ 22 મળે ને એને 7 વડે ભાગો. 7 તરી 21. શું વધ્યું? એક શેષ વધી. મંગળવાર +1 કરો. મંગળવાર +1 કયો વાર આવે? બુધવાર. તો આનો જવાબ શું આવે? બુધવાર. બરાબર. જે તારીખ આપી હોય એનો વાર તો આપણને આપી દીધો છે. પછી આ મહિનામાં જેટલા દિવસો બચે બીજા મહિનામાં એ લખવાના. પછી ડાયરેક્ટ કયો મહિનો જોવાનું? 6/8નો દેખવાનો. તો આઠમા મહિનાની 6ઠ્ઠી તારીખ લખવાની. એમાં દિવસોમાં ખાલી 6 દિવસ લખવાના. કેમ? કારણ કે આપણે 6ઠ્ઠી તારીખનું શોધવું છે એટલા માટે. પણ જે વચ્ચેના નથી આપ્યા એ બધાના દિવસો લખી દેવાના, જેટલા મહિનામાં આવે. પછી આ બધાને 7 વડે ભાગવાનું. જે શેષ વધે એ બધાનો ટોટલ સરવાળો. પછી પાછું એને 7 વડે ભાગી કાઢવાનું. જે શેષ વધે એ આપણને વાર આપ્યો હોય એમાં ઉમેરી દેવાની. તો મંગળવાર +1 એટલે બુધવાર. ઓકે. તો હવે કાલે આપણે બીજા સૂત્રમાં મળીશું. તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.